वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जय श्री राम मित्रों, स्टॉक मार्केटની વિડીયો સિરીઝમાં હું તમારું સ્વાગત કરું છું। આ 2026 એ આપણે નવી વિડીયો સિરીઝનું ચાલુ કરી રહ્યા છીએ। આ વિડીયો સિરીઝમાં આપણે ટેકનિકલ પ્લસ ફંડામેન્ટલ પ્લસ લેટેસ્ટ ટેકનોલોજી ચાર્ટ્સ પેટર્ન્સનો યુઝ કરી કેવી રીતે ટ્રેડ એનાલિસિસ કરવો તેના વિશે ચર્ચા કરવાની છે। કંપનીની બેલેન્સ શીટ ટ્રેડિંગ કેમ કરવું, આ બધા EPS રેશિયો કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવા બેલેન્સ શીટ ઉપરથી એના વિશે ચર્ચા કરવાના છીએ। પ્લસ આપણે સ્ક્રીનર્સ કેવી રીતે કરવું, સ્ક્રીનર્સ સ્ટોક કેવી રીતે 5000માંથી સ્ટોક કેવી રીતે સ્કેન કરવા તેના વિશે ચર્ચા કરીશું। એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ સ્ટ્રેટેજીસ અલગ અલગ પ્રકારની હોય છે એ વિશે ચર્ચા કરીએ। આ વિડીયો સિરીઝ આપણે 2026માં ચાલુ કરી રહ્યા છીએ, જે બધા ડિજિટનું કોમ્બિનેશન કરવાથી નંબર 1 આવે છે। એ કોઈ પણ શુભ કામ કરવા માટે નંબર 1 એ 1 to 9માં ખૂબ જ ઉપયોગી નંબર છે 1, અને એ તો બિગિનિંગનો ઉપયોગ થાય છે, અને આ સૂર્યનો નંબર પણ કહેવામાં આવે છે। તો ચાલો હવે આ આપણા નવી બિગિનિંગમાં શરૂઆત કરીએ। આમાં આપણે શું વિશે ચર્ચા કરવાના છીએ। પહેલાં આપણે ઇન્ટ્રોડ્યુશન ટુ સ્ટોક માર્કેટ, બેઝિક ઓફ સ્ટોક માર્કેટ। એમાં સ્ટોક શું છે, વોટ એ સ્ટોક માર્કેટ શું છે, ટાઈપ્સ ઓફ માર્કેટ, પ્રાઇમરી અને સેકન્ડરી, ટાઈપ્સ ઓફ ટ્રેડર્સ, ઇન્વેસ્ટર, માર્કેટ પાર્ટિસિપેશન, સ્ટોક એક્સચેન્જીસ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડિંગમાં શું ડિફરન્સ આવે છે, બંને વિશે શું હોય છે તેની ચર્ચા કરીએ। ટાઈમ ફ્રેમ્સ કયા આવે છે, પોઝિશન લોંગ ટર્મ, ઇન્ટ્રાડે, સ્વિંગ ટ્રેડિંગ માટે। પછી આપણે પાર્ટ 2 ઉપર જઈશું, એમાં ફંડામેન્ટલ એનાલિસિસ ઉપર ચર્ચા કરીશું। અન્ડરસ્ટેન્ડિંગ બિઝનેસ કંપનીઝમાં શું આવે છે, બિઝનેસ મોડલ્સ, મેનેજમેન્ટ ક્વોલિટી, કોમ્પિટિટિવ એડવાન્ટેજીસ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં બેલેન્સ શીટ, પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ એન્ડ હાઉ ટુ રીડ એન્યુઅલ રિપોર્ટ એના વિશે ચર્ચા કરીશું। ચેપ્ટર 5માં આપણે PBB, PS, PEG, ROC, ડેપ્ટ રેશિયોઝ, પ્રોફિટેબિલિટી રેશિયોઝ આ બધા વિશે ચર્ચા કરીશું। પછી એમાં ચેપ્ટર 6માં આપણે વેલ્યુએશન ટેકનિક, ઇન્ટેન્સિક વેલ્યુ, ડિસ્કાઉન્ટેડ કેશ ફ્લો, રિલેટિવ વેલ્યુએશન, માર્કેટ કેપ વર્સિસ એન્ટરપ્રાઇઝ વેલ્યુ। ચેપ્ટર 7 લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગમાં સિલેક્ટિંગ હાઈ ક્વોલિટી કંપનીઝ, પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન્સ, કમ્પાઉન્ડિંગ વેલ્થ ક્રિએશન એન્ડ મિસ્ટેક્સ અવોઇડ તેના વિશે ચર્ચા કરીશું। એટલે પાર્ટ 1 અને પાર્ટ 2 એ આપણે ફંડામેન્ટલ વિશે આપણે ચર્ચા કરી લઈશું। હવે ટેકનિકલ એનાલિસિસ ઉપર આપણે ચાર્ટ કેટલા પ્રકારના હોય છે, સપોર્ટ, રેઝિસ્ટન્સ, કેન્ડલસ્ટિક, અન્ડરસ્ટેન્ડિંગ ટ્રેન્ડ્સ, સપોર્ટ રેઝિસ્ટન્સમાં આઈડેન્ટિફાઈંગ કી લેવલ્સ, બ્રેકઆઉટ, બ્રેકડાઉન, ટ્રેન્ડ લાઇન ચેનલ્સ, કેન્ડલસ્ટિકમાં બુલિશ, બેરિશ, રિવર્સલ એન્ડ કન્ટિન્યુએશન પેટર્ન્સ। આ ચેપ્ટર 10માં આપણે 35 કે 36 કેન્ડલસ્ટિક પેટર્ન વિશે ચર્ચા કરીશું, જે મેજરલી 3 પાર્ટમાં મેં ડિવાઈડ કરેલી છે। પછી શું આવે, ઇન્ડિકેટર ને ઓસિલેટર, RSI, MACD, મૂવિંગ એવરેજ, બોલિંજર બેન્ડ, વોલ્યુમ એનાલિસિસ આ બધા વિશે એક વિશે ચર્ચા કરીશું ડિટેલમાં। ચાર્ટ પેટર્ન એનાલિસિસ વિશે શું છે, ઇન્ટ્રોડ્યુશન શું છે, વોટ આર ચાર્ટ પેટર્ન, why it is important to analyze a chart pattern, types of chart patterns,
એના વિશે ચર્ચા કરીશું. પ્રાઇસ એક્શન વિશે, માર્કેટ સ્ટ્રક્ચર, સપ્લાય ડિમાન્ડ જોઈ, એન્ટ્રી એક્ઝિટ સ્ટ્રેટેજી વિશે ચર્ચા કરીશું. એટલે આપણો ટેકનિકલ એનાલિસિસનો જે પાર્ટ 3 છે એ કમ્પ્લીટ થઈ ગયો આટલામાં. હવે પાર્ટ 4 ટ્રેન્ડિંગ સ્ટ્રેટેજી એન્ડ રિસ્ક મેનેજમેન્ટ, તેના વિશે આપણે ચર્ચા કરીશું. એમાં રિસ્ક મેનેજમેન્ટમાં આપણે શું છે, પોઝિશન સાઇઝિંગ, સ્ટોપ લોસ, રિસ્ક રિવોર્ડ રેશિયો, તેના વિશે ચર્ચા કરીશું. ટ્રેન્ડિંગ ફિલોસોફીમાં કંટ્રોલિંગ ઇમોશન, કોમન ટ્રેન્ડ મિસ્ટેક, બિલ્ડિંગ વિનિંગ માઇન્ડસેટ, તેના વિશે ચર્ચા કરીશું. હવે આ ટ્રેન્ડિંગ ફિઝિયોલોજી છે ને, એનું સોલ્યુશન પણ હું લાવ્યો છું. આ ત્રણેય મિસ્ટેક આપણામાં ઇમોશન ન આવે તેનું શું છે તેના વિશે પણ આપણે ડિટેલમાં હું પાછા ચેપ્ટર્સોમાં ચર્ચા કરીશ. ટ્રેડિંગ સ્ટ્રેટેજી, ઇન્ટ્રાડે ટ્રેડિંગ, સ્વિંગ ટ્રેડિંગ, બ્રેકઆઉટ, પુલબેક સ્ટ્રેટેજીસ, પછી હાઉ ટુ બિલ્ડ પોર્ટફોલિયો, એ છેલ્લા બોનસ સેક્શનમાં આપણે આવે છે. આઈડિયલ એલોકેશન, રીબેલેન્સિંગ, પેસિવ એક્ટિવ ઇન્વેસ્ટિંગ. હવે ચેપ્ટર 8 ટૂલ્સ એન્ડ પ્લેટફોર્મ્સ એન્ડ માય સ્ટ્રેટેજી વિશે આપણે ચર્ચા કરીશું. સ્ક્રીનર્સ, ચાર્ટિંગ, સ્ટોકેજ, બ્રોકર સિલેક્શન ગાઈડલાઇન, ટ્રેન્ડિંગ જનરલ, જીએફએસ અને અલ્ગો સોફ્ટવેર. જો આટલું કરશો તો તમે ઇક્વિટી માર્કેટમાં ટેકનિકલ એનાલિસિસમાં માસ્ટર થઈ જશો. આ વસ્તુ આપણા વન કોચ વન અપ્રોચ સાથે જ કામ કરવાનું છે. થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ વીકેન્ડથી તે આના વિડીયો સિરીઝ પણ ચાલુ થઈ જશે અને હું આની બુક પણ રાઇટ કરી રહ્યો છું. એ બુક પણ હું તમને લોકોને પબ્લિશ આપીશ પછી. એ બુક ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં છે. થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.